માતાજી મિત્રો, જય દાદા દ્વારા ખાતે જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે સમજાવાય કેને. મિત્રો, તમે કોઈ પણ વાતથી કે તમે કોઈ પણ પદ્ધતિથી માણસના મગજમાં ઉતરે, માણસનું હિત થતું હોય, અથવા કોઈ પ્રશ્નને લગત હોય અને કોઈ પણ માણસને તમે વાત કરો ને, એ વાતને તમે પદ્ધતિસર કરો, તમે એના મગજમાં ઉતરે એવી રીતે કરો, છતાં મિત્રો એ સમજે નહીં ને, કે સમજવાનો પ્રયત્ન ન કરે ને, કે એના વિશે કઈ વિચારે નહીં ને, તમને સમજે નહીં ને, એની પાસે વાત જ ન કરાય. કારણ કે મિત્રો, જેને સમજવું જ નથી ને, જેને તમારા પ્રત્યે કઈ ધ્યાન જ નથી ને, તમારી વાતમાં કઈ રસ જ નથી ને, એને ગમે તેવી અમૂલ્ય વાત હોય ને તો કહેવામાં કોઈ ફાયદો નથી એમ. કારણ કે એને મનથી એને ગાંઠ જ વાળી લીધી છે કે આપણે આવું કશું સ્વીકારવાનું થતું જ નથી. તો એની પાછળ જે તમે વાત કરીને સમય જે આપો છો ને, એ સમયની બરબાદી છે. એ સમય તમારો વ્યર્થ છે. જીવનમાં હંમેશા માટે મિત્રો એક યાદ રાખજો કે ભગવાને ગીતામાં પણ કહ્યું છે એમ કે તમે લાખ પ્રયત્નો કરો છતાં એ સમજવા તૈયાર ન હોય ને, એની પાછળ સમય બરબાદ કરવો ને એ પણ મૂર્ખામી જ છે. આપણે જોઈએ છીએ કે ભગવાને આજે જે વાત આપણી પાસે મૂકી છે ને, એ બધાના પોતાના અનુભવ કર્યા છે. કૌરવનું પાસે જે દુર્યોધન પાસે જે શાસન હતું ને, એના ખરા હકદાર પાંડવો હતા. છતાં બધું જ છોડી અને ભગવાને છેલ્લે એમ કહ્યું કે આને અમુક હિસ્સો આપ. છતાં એને સમજવું જ નહોતું, સમજવાનો પ્રયત્ન જ નહોતો કરવો, સ્વીકારવું જ નહોતું. ત્યારે ભગવાને કહ્યું કે આને સમજાવવામાં કોઈ ફાયદો નથી. એટલે જે વ્યક્તિને સ્વીકારવું નથી અને આપણે જે એના પાછળ પડી જઈને જે વાત કરીએ છીએ ને, એ આપણા સમયનો અને જિંદગીની સમયનો ક્ષણનો બેનો બગાડ છે. માણસને વાત એવા વ્યક્તિ પાસે જ કરવી જોઈએ કે જાણે એ સમજી શકે, વિચારી શકે. તમારી બુદ્ધિમાં જે વાત આવી છે એ પોતે મનન કરે અને તમે જે એની પાસે વાત મૂકી છે એને યોગ્ય ઉત્તર આપી અને એ સ્વીકારે. પરંતુ આવું માણસ ન કરે ને, ત્યારે તમને નાસીપાસ થઈ જાવ, તમને એમ થાય કે યાર આપણે આ ખોટી વાત કરી છે, સાચી છે છતાં નથી સ્વીકારતો. પરંતુ એમાં તમારી ભૂલ નથી, તમારી મૂર્ખાઈ નથી, પરંતુ માણસ કહે છે વિનાશકારી વિપરીત બુદ્ધિ. જ્યારે માણસના મગજની અંદર અલગ હોય ને, ત્યારે તમારી કોઈ પણ કીધેલી વાત એ સ્વીકારવા તૈયાર થતો નથી. કારણ કે પતન નિશ્ચિત હોય છે અને એ એના કર્મમાં લખાયેલું હોય છે. તેથી સારા સારા માણસો પણ થાપ ખાઈ જાય છે. પછી એની પાછળ તમે ગમે તેટલો સમય બગાડો ને, આપો ને, એ બધો બગાડ જ છે.
એટલે જીવનમાં હંમેશા માટે આ વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે વાત કરો ને એમાં એને કંઈક રસ હોવો જોઈએ. એ તમને એના આદર ભાવ ઉપરથી, એના મુખારવિંદ ઉપરથી, એની સમજવાની ને શ્રવણ શક્તિથી, એના ધ્યાનથી તમને ખબર પડી જવી જોઈએ કે આ માણસને આપણું કયું ગમે છે કે નથી. પરંતુ જ્યારે જ્યારે આપણે આવી વાતો કોઈની પાસે કરીએ છીએ ને ત્યારે આપણે આવું ન વિચારતા આપણું ચાલુ રાખીએ છીએ અને એ માણસ સ્વીકારતો નથી ને ત્યારે આપણે એના સંબંધ બગાડીએ છીએ. તો આવું શા માટે કરવું? એમ આવું જે કરીએ છીએ ને એ આપણને ઘાતક છે. આપણે ત્યાં સુધી સીમિત હોવું જોઈએ, આપણે ત્યાં સુધી સીમિત રહેવું જોઈએ કે આ માણસને હવે આ વાત ગમતી નથી એટલે આપણે છોડી દેવું જોઈએ. આપણે એના મગજમાં બેસાડી જ દેવી, આપણે એના મગજમાં ઉતારી જ દેવી એવું જરૂરી હોતું નથી. એમ કારણ કે આપણી કીધેલી વાત પણ એના મગજની અંદર ખટકતી હોય છે. એ કઈ રીતે ખટકે છે, કઈ રીતે વિચારે છે એ હું ને તમે ન કહી શકીએ. એના મગજની અંદર એને કંઈક એવું હોય જેથી એ તમારી વાત એને વિપરીત લાગતી હોય છે. જીવનમાં આવું ચડાવ ઉતારની જિંદગીની અંદર મિત્રો આવું બનતું જ રહેવાનું છે. મારે આ વાત આને કઈ અને એ માણસ મારી માન મર્યાદા ન રાખી, મારી ઇજ્જત ન જાળવી, નાના મોટાનો મલાજો ન રાખ્યો, આમ આપણે કહેવા વાળા છે ને એને મારે ખાસ કહેવું છે કે નથી એ સાંભળેલી તમારી વાતમાં એને માન મર્યાદાની પરવા કરી, નથી તમારી નાના મોટાની પરવા કરી, કે નથી એના હિતની એ પરવા કરી. કારણ કે તમે કીધેલી વાત સત્ય છે એ તમે સમજો છો પણ એના મગજમાં ઉતરતી નથી, એથી આવું કરે છે. અથવા ઉતરવી નથી, અથવા એમાં એને રસ નથી, આમાં જે બી કારણ હોય એ, પરંતુ એક નિશ્ચિત નક્કી જ છે કે તમારું કહેલું એને ગમતું નથી ને એટલે એને નથી ઉપાડ્યું. અને આમાં કોઈ પણ જાતની અહમ વૃત્તિ રાખી અને એવું મગજની અંદર આપણી ઉપર ન લઈ લેવું જોઈએ કે મારું કેમ ન માને. પરંતુ આપણે સીમિત થઈ જવું જોઈએ. આપણે આપણી મર્યાદા જાળવવી હોય, આપણે આપણી ઇજ્જત સાચવવી હોય. જો તમારી ત્યાં મર્યાદા તૂટે એવું તમને લાગતું હોય, જો તમારી બેઇજ્જતી થતી હોય એવું લાગતું હોય, જો સમાજની અંદર પ્રતિષ્ઠિત તમારું નામ હોય, તમારી જે હર સમાજની અંદર ક્રેડિટ હોય, આબરૂ હોય, તો તમારે ખુદને સમજી જવું જોઈએ કે આ વાત આને ગમશે કે નહીં ગમે. તો અમુક અંશની અંદર એ વાત કરી અને એ વાતને સમેટી લઈ અને મૌન થઈ જવું એ મહત્વનું છે. કારણ
માણસ અલગ અલગ છે, અણસાર અલગ અલગ છે. ભગવાને કુદરતી કેવી બક્ષિસ છે તમે વિચારજો કે કંઈક ને કંઈક તો ફેર હોય. આકૃતિ કદાચ ને કોઈની સેમ ટુ સેમ થાય તો સ્વભાવમાં, વિચાર શક્તિમાં, રેણી કેણીમાં, કહેવામાં આ બધું અલગ અલગ હોય છે. કારણ કે ભગવાને જે બનાવટ જ એ પ્રકારની છે. એટલે જો બધું અલગ અલગ હોય તો વિચારસરણી પણ અલગ અલગ હોય તો આપણે એવું જીવનની અંદર ન રાખવું જોઈએ કે આયે મારું આ વાત માનીને. એટલે આપણે એટલું જ સમજવું જોઈએ કે મારું કીધેલું આના મગજમાં બેસતું નથી તો મારે આને ન કહેવું જોઈએ. એટલે એની પાછળ તમે પછી ગમે તેટલા લાગણીશીલ બનો, ગમે તેટલા તમે વિવેકશીલ બનો કે ગમે તેટલા એને તમે કદાચ ને તમારા ખોડિયામાંથી પ્રાણ કાઢી અને પાથરી દો ને તોય ન સ્વીકારે તો એની પાછળ જે જે તમે કૃતિ કરો છો, કામ કરો છો, જે જે મહેનત કરો છો એ તમારી અલેખ્ય છે. એ તમારી બરબાદી છે. એ તમારો સમયની બરબાદી છે. માટે જે માણસના મગજમાં ન બેસે ને એક વાત કહેવાથી, વારંવાર એને સમજાવવાથી તો એની પાછળ સમય બગાડવો મિત્રો એ બરબાદી છે. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી અને તમારા મંતવ્ય જણાવજો. મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની મિત્રો.